નમસ્કાર, મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ. વિપક્ષ જનતાની ભલાઈની વાતો વારંવાર કરે છે, છતાં સંસદની અંદર વિપક્ષના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. સંસદની કાર્યવાહી ચાલી રહી છે, બિલ રજૂ થઈ રહ્યા છે, ત્યારે વિપક્ષ વારંવાર હોબાળો કરે છે અને વોકઆઉટ કરીને ચાલ્યું જાય છે. 4 દિવસની કામગીરીમાં 24 કલાકની અંદર સદનની કાર્યવાહી ફક્ત 40 મિનિટ ચાલી, જેના કારણે 36 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તો આવો લોકો પાસેથી જાણીએ કે તેઓના વિશે શું કહેવા માંગે છે. હાલ સંસદની અંદર કાર્યવાહી ચાલી રહી છે. જનતાના હિતના સવાલોની વાત કરતું જે વિપક્ષ છે એ સંસદમાં વારંવાર હંગામો કરે છે અને વોકઆઉટ કરીને ચાલ્યું જાય છે, જેના લીધે 4 દિવસમાં 24 કલાકની જગ્યાએ ફક્ત 40 મિનિટ કાર્યવાહી થઈ છે, જેના લીધે 36 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શું કહેવા માંગો છો? પહેલા તો હું કહેવા માંગીશ કે આને તર્કની રીતે જો જોવામાં આવે કોઈ વસ્તુને, જેમ કે કોઈ બી બિલ જ્યારે સંસદમાં મુકાઈએ તો એને ઉપર તર્ક કરવામાં આવે કે ભાઈ એ વસ્તુ શું જનતાના હિતમાં છે કે નથી, કે માત્ર વિપક્ષે મૂક્યું છે એટલે એનો વિરોધ કરવો એ ખોટી વસ્તુ છે. એટલે મૂળ વાત કે જ્યારે આપણે જનતાના હિતની વાત કરતા હોઈએ તો આપણે વિચારવું જોઈએ કે જે બી બિલ મૂકી રહ્યા છે એ જનતાના હિતમાં છે કે નથી, અને એ પછી એનો વિરોધ કરવો કે ના કરવો એ વિપક્ષે વિચારવું જોઈએ. જનતાના જે પૈસા છે, બરાબર, એના પૈસે સંસદ ચાલતું હોય છે અને આ પ્રકારનો હંગામો કરવાના લીધે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. શું કહેવા માંગો છો? મારું તો માનવું એવું છે કે જે બી મંત્રીઓને, જે બી એમએલએ, જે લોકો હોય, એક દિવસ એવું કરવું જોઈએ કે એમના જેટલા બી પગારમાંથી કે એમને જે મળે એમાંથી એકાદ મહિનો કે 15 દિવસ એ સંસદ ચલાવવી જોઈએ. ત્યારે તેમને ખબર પડશે એ સમય અને એ જે પૈસો છે એ કેટલો મૂલ્યવાન છે, કે તમને એક પાવર કે જે મળી ગયું અને એના આધાર પર તમે બસ એ હો હા કરો છો, એ ખોટી વસ્તુ છે. તમે જનતાના સેવક છો, તમારે જનતા વિશે વિચારવું જોઈએ. સંસદમાં વિપક્ષ ખૂબ જ હોબાળો કરે છે, જેના કારણે જનતાના કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. શું કહેવા માંગો છો? નુકસાન તો થઈ જ રહ્યું છે સંસદના પેલા, પણ વાત એ છે કે જે સત્તા પક્ષ રહ્યો એક સમય એ બી વિપક્ષમાં જ હતો અને એ આ જ કરતું હતું. આવનારા સમયમાં કદાચ એ સત્તા પક્ષ વિપક્ષમાં આવશે, એ બી આ જ કરવાનું. તો આ તો પ્રોસેસ છે, એમ આ થવાનું જ છે. પણ આપણે જોઈએ કે જનતાની ભલાઈની વાત કરતું હોય છે વિપક્ષ, અને જનતાના કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, એના વિશે શું કહેશો? નુકસાન તો ઘણી રીતે એમ તો દેશમાં ભ્રષ્ટાચાર થાય છે, એ ક્યાં રોકાય? તો આ તો રોકાવાનું જ નથી, એટલે આ તો થવાનું જ છે. શું લાગે છે આ કેટલું યોગ્ય છે અને કેટલું યોગ્ય નથી, એના વિશે શું કહેશો? અયોગ્ય જ છે, પણ એવું નથી કે આ એક મુદ્દા ઉપર જ આપણે રહેવું જોઈએ, બીજા મુદ્દા બી જોવા જોઈએ. શું લાગે છે સદનની અંદર, સંસદની અંદર જે કાર્યવાહી છે એ થાય અને બિલ રજૂ થાય, બરાબર, તો એનાથી જનતાને ફાયદો થઈ શકે છે? થાય, એ બિલ ઉપર છે. જનતાના સારા માટે બિલ છે કે નહીં એના ઉપર ડિબેટ થાય, ચર્ચા થાય, આગળ બિલ પાસ થાય, એ જરૂરી છે.